दोस्तों मारी कुछ जूनी मौज चैनल में आपનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરશું કે ઠાકોર ફેમિલીના ઘરે રસોડામાં કેવો બનાવ બની ગયો, અચાનક ત્યાં શું થઈ ગયું દોસ્તો। ત્યાં તો બધું તેલ ને બધું ઢોળાઈ ગયું અને પૂનમ ભાભી હતા તો તેમને સંજયભાઈ અને વીયુને બચાવી લીધા। જુઓ ઘરની હાલત તો તમે જુઓ કેવું થયું છે, આ ફ્લોર ઉપર તમે જોઈ શકો છો। શું સંજયભાઈ ને વીયુને કંઈ અસર થઈ છે તે બધું જાણવા મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ધ ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ। તો જુઓ સવાર પડી ગયું છે, શિલ્પા ભાભી અને વીયુ જોડે છે ગુડ મોર્નિંગ કહી રહ્યા છે। પૂનમ ભાભી પણ જુઓ ગુડ મોર્નિંગ કહી રહ્યા છે અને આ નાનકડી વીયુ જુઓ તેના ફ્રોક જોઈને કેટલી ખુશ થઈ ગઈ છે અને યશવી તો જુઓ આજે અલગ જ લુકમાં છે। પૂનમ ભાભીએ તો તેને જોરદાર મજાની હેરસ્ટાઈલ લઈ આપી છે। કેવી લાગે છે દોસ્તો તેને હેરસ્ટાઈલ? ખુલ્લા વાળ કરતાં હેરસ્ટાઈલ સારી લાગે છે ને? તમને કેવી લાગી જલ્દીથી કોમેન્ટ કરો। અને જુઓ શિલ્પા ભાભી તો જેન્સીનો આવી રહ્યો છે બર્થડે, તો તેના માટે કપડાં સીવી રહ્યા છે। હવે કેવા કપડાં બનાવે છે? એકદમ વેસ્ટર્ન ટોપ, તમે જોવાનું ભૂલતા નહીં। હવે રાકેશભાઈ તો ખેતર તરફ જાય છે, ત્યાં જુઓ આ માળો કેવો છે। ઘરે તો હવે રસોઈની તૈયારીઓ થઈ રહી છે, મસ્ત મજાનું ભટ્ટા ટામેટાનું શાક બન્યું છે અને જુઓ પાર્વતી ભાભી ચૂલા ઉપર બનાવી રહ્યા છે બાજરીના રોટલા। અરે ગામડામાં આવું દેશી ખાવાની તો મજા પડી જાય। ઘરે આવ્યા છે સબસ્ક્રાઈબર, બધાએ શરબત પીધો, હવે સબસ્ક્રાઈબર ચાલ્યા, બધા તેમને બાય બાય કર્યું। હવે ઘરના લોકો જમવા બેસી ગયા। આજે તો બહુ મોડું થઈ ગયું, બપોરે 2 વાગે જમવાનો વારો આવ્યો। યશવી તો ગોળનો ડબ્બો લઈને કેવી ઊભી છે અને આ શું થયું દોસ્તો? શિલ્પા ભાભીએ તો છાશ ઢોળી દીધી, ભૂલથી છાશ ઢોળાઈ ગઈ। જુઓ હવે રાકેશભાઈ તેમના મમ્મીને શું કહેવા આવ્યા છે કે મમ્મી પપ્પાએ તો કેવા વાળ કપાવ્યા છે, તમે જુઓ તો ખરા। રાકેશભાઈના અને સંજયભાઈના જેવા વાળ આજે એમના પપ્પા કપાવીને આવ્યા છે। કેવા લાગ્યા તમને દોસ્તો એમના વાળ? આવા વાળ એમને કપાવવા જોઈએ કે નહીં? તેમના મમ્મી તો તેમને બહુ જ વઢ્યા। રાકેશભાઈના મમ્મી તો આજે તેમના પપ્પાને ઘણું બધું બોલ્યા અને અચાનક વરસાદ ચાલુ થઈ ગયો। તો પૂનમ ભાભી તો જુઓ બહાર જે ઘઉં પાથરેલા હતા એ લેવા માંડ્યા અને કપડાં પણ સમેટવા લાગ્યા। અને યશવી તો જુઓ આ શું થયું, આટલી બધી કેમ ભીંજાઈ ગઈ? શું વરસાદના પાણીથી ભીંજાઈ? અરે ના દોસ્તો, એ તો નળ નીચે નાવા બેસી ગઈ હતી એટલા માટે। હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે તો પૂનમ ભાભી રસોઈની તૈયારી કરી રહ્યા છે, તે તો શાક સમારવા માટે બેસી ગયા છે। અને જુઓ હવે સંજયભાઈ અને પૂનમ ભાભી આ મોબાઈલમાં શું જોઈ રહ્યા છે? તો બાળકોને ઘરનો જ નાસ્તો આપવો એવો મેસેજ આવ્યો હતો અને આ શેનું સ્ટફિંગ પલાળેલું છે તો ઘરે બનાવી રહ્યા છે મસ્ત મજાના ઢોકળા। અને અચાનક ઘરમાં તો આવી ગયો છે મોટો વિંછી। જુઓ તો ખરા દોસ્તો કેવો છે, જોરદાર બીક લાગી જાય એવો વિંછી છે। અને દોસ્તો જુઓ તો ખરા આ રસોડામાં શું થઈ ગયું? તો સંજયભાઈ ખમણ બનાવવાની તૈયારીઓ કરી રહ્યા હતા, તો ખમણ રેડી હતું બફાઈને અને વઘાર જ બાકી હતો। અને અચાનક દોસ્તો શું થયું, આખું તેલ ઘરમાં ઢોળાઈ ગયું અને પૂનમ ભાભી પણ ત્યાં હતા, સંજયભાઈ પણ હતા અને નાનકડી લાડકભાઈ વીયુ પણ ત્યાં હતી। તો દોસ્તો એ તો પૂનમ ભાભીએ સંજયભાઈ અને વીયુને બચાવી લીધા। ખૂબ મોટો હાદસો થતાં બચી ગયો। જુઓ આ રીતે તેલની તપેલી નમી ગઈ એટલા માટે બધો વઘાર નીચે પડી ગયો। કોઈને કશી જાનહાનિ તો થઈ નથી, પરંતુ આપણે પણ આપણા ઘરે આવું ધ્યાન રાખવું જોઈએ। જુઓ દોસ્તો આ તપેલી વઘારની નીચે પડી ગઈ હતી। ફાઇનલી હવે ખમણ બનાવી દીધું। જુઓ આ રહ્યું ટેસ્ટી યમ્મી યમ્મી ખમણ। ચાલો દોસ્તો તમે પણ આવી જાઓ ખમણ ખાવા માટે। જુઓ હવે ઘરના બધા લોકો તો ખમણ ટેસ્ટ કરવા લાગ્યા। કેવું બન્યું છે જોઈએ બધાની વાતોથી। જુઓ શિલ્પા ભાભી તો ખમણ ખાવાની શરૂઆત પણ કરી દીધી। હવે પૂનમ ભાભી અને વીયુ એ પણ ખમણ ખાવા માટે બેસી ગયા છે। દોસ્તો ખાતા ખાતા તો હવે આટલું જ ખમણ બચ્યું છે, હજુ તો ઘણા બધા લોકો ઘરના ખાવાના બાકી છે। પાર્વતી ભાભી તો દર વખતે છેલ્લે જ જમતા હોય છે, કારણ કે છોટું બેબી સૂવે ત્યારે તેમનો વારો આવે। વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ।